હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 3 ગઢની રડછોડોમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. પાઠ 3 ગઢની રડછોડો, ભાનુકુમાર ત્રિવેદી. પહેલો પ્રશ્ન, તમારે ક્યારે ક્યારે ઊંઘ નથી આવતી? જવાબ, મને નીચે દર્શાવેલા કારણોને લીધે ક્યારેક ઊંઘ નથી આવતી. પહેલું, તણાવ અને ચિંતા, ડિપ્રેશન, સતત વિચારો કરવા, કામનું વધુ પડતું ભારણ વગેરે માનસિક કારણો. બીજું, અનિયમિત દિનચર્યા, મોડે સુધી મોબાઈલ, લેપટોપનો ઉપયોગ, કેફીનયુક્ત પીણા જેવા કે ચા, કોફીનું સેવન અને અનિયમિત ભોજન. શારીરિક, થાક, દુખાવો, હોર્મોન્સમાં ફેરફાર વગેરે શારીરિક કારણો. અને ત્રીજું, ઘોંઘાટ, વધુ પડતો પ્રકાશ, અયોગ્ય તાપમાન, અસુવિધાજનક પથારી વગેરે વાતાવરણ સંબંધિત કારણો. બીજું, તમે કરેલા કોઈ બહાદુરીભર્યા કામ વિશે કહો. મારા જીવનમાં એક બહાદુરીભર્યા કામની વાત કરું છું. ગયા વર્ષે અમારા ગામમાં ભારે વરસાદ પડ્યો હતો અને પૂર આવ્યું હતું. અમારા પાડોશીના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું અને તેમને નાનો કૂતરો ઘરની અંદર ફસાઈ ગયો હતો. મને કૂતરાના રડવાનો અવાજ સાંભળાયો અને મેં જોયું કે પાણી ઘૂંટણ સુધી આવી ગયું હતું, પણ કૂતરાને બચાવવા માટે કંઈક કરવું જ હતું. મારા માતા પિતા ઘરે નહોતા અને આસપાસ કોઈ મોટી વ્યક્તિ મદદ કરવા માટે નહોતી. મેં હિંમત કરીને પહેલાં લાકડી લીધી અને તેના સહારે પાણીમાં આગળ વધ્યો. પાણીનો પ્રવાહ તેજ હતો, પણ હું ધીરે ધીરે પાડોશીના ઘર સુધી પહોંચી ગયો. દરવાજો થોડો ખુલ્લો હતો. મેં તેને ધક્કો મારીને અંદર પ્રવેશ કર્યો. કૂતરો ડરીને એક ખૂણામાં છુપાઈ ગયો હતો. મેં તેને શાંત કર્યો અને મારી બેગમાં મૂકીને સુરક્ષિત બહાર લાવ્યો. બહાર આવ્યો ત્યારે જોયું કે મારા પગ પર થોડી ઈજા થઈ હતી, કારણ કે પાણીમાં કાચના ટુકડા હતા. પણ કૂતરાને બચાવવાનો આનંદ અને ગર્વ એટલો મોટો હતો કે ઈજા પણ ભૂલી ગયો હતો. આ ઘટના પછી અમારા શિક્ષકે મને શાળામાં બહાદુરી માટે પ્રશંસાપત્ર આપ્યું. મને સમજાયું કે બહાદુરી એટલે ડર હોવા છતાં સાચું કામ કરવું અને જરૂરતમંદની મદદ કરવી. ત્રીજો પ્રશ્ન, તમે કોઈ કિલ્લો જોયો છે? ક્યાં? હા, મેં કચ્છ જિલ્લામાં આવેલા લખપતનો કિલ્લો જોયો છે. આ કિલ્લો 18મી સદીમાં કચ્છના રાજા લખપતજી દ્વારા બંધાયો હતો. આ કિલ્લો કચ્છના રણના કિનારે આવેલો છે અને તેનું સ્થાપત્ય રાજપૂત અને ઇસ્લામિક શૈલીનું મિશ્રણ છે. આ કિલ્લાની મુખ્યત્વે વિશેષતાઓમાં પહેલું, કિલ્લાની દિવાલો લગભગ 25 ફૂટ ઊંચી છે અને તે મજબૂત પથ્થરોથી બનાવવામાં આવી છે. બીજું, કિલ્લામાં 4 મુખ્ય દરવાજા છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં. ત્રીજું, કિલ્લાની અંદર એક ભવ્ય મહેલ છે જેમાં રાજા અને તેમનો પરિવાર રહેતો હતો. ચોથું, કિલ્લા એટલે કે અડાણી, વાસ, દરબાર હોલ અને ભોજનાલય જેવા મહત્વના સ્થાપત્યો આવેલા છે. પાંચમું, કિલ્લાની છત પરથી કચ્છના રણનો અદ્ભુત નજારો જોવા મળે છે. આ કિલ્લાના ઐતિહાસિક મહત્વમાં પહેલું, કિલ્લો વ્યાપારી માર્ગો પર નિયંત્રણ રાખવા માટે વ્યૂહાત્મક રીતે બાંધવામાં આવ્યો હતો. બીજું, સિંધ અને કચ્છ વચ્ચેના વેપાર માટે આ કિલ્લો મહત્વનું કેન્દ્ર હતું. ત્રીજું, કિલ્લામાંથી દરિયાઈ ચાંચિયાઓનો પર નજર રાખી શકાતી હતી. આજે આ કિલ્લો ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ હેઠળ સંરક્ષિત સ્મારક તરીકે જાળવવામાં આવે છે. પર્યટક માટે તે એક આકર્ષક સ્થળ છે જ્યાં તેઓ કચ્છની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને ઇતિહાસનો અનુભવ કરી શકે છે. ચોથું, કિલ્લો શા માટે બાંધવામાં આવ્યો હતો? તો જોઈએ. પ્રશ્ન 4, કિલ્લો શા માટે બાંધવામાં આવ્યો હતો? જવાબ, પ્રાચીન સમયમાં નગર કે ગામની ફરતે કિલ્લો બાંધવા પાછળ અનેક મહત્વપૂર્ણ કારણો હતા. પહેલું, દુશ્મનોના હુમલાથી રક્ષણ મેળવવા માટે કિલ્લો સૌથી અગત્યનું માધ્યમ હતું. બીજું, યુદ્ધ સમયે નાગરિકોને સુરક્ષિત રાખવા માટે કિલ્લો આશ્રયસ્થાન બની રહેતો. ત્રીજું, લૂંટફાટ અને ચોરીથી નગરની સંપત્તિનું રક્ષણ થતું. ચોથું, કિલ્લો રાજ્યની સત્તા અને સામર્થ્યનું પ્રતીક હતું. પાંચમું, મજબૂત કિલ્લો રાજ્યની પ્રતિષ્ઠા વધારતો અને દુશ્મનોને ડરાવતો હતો. છઠ્ઠું, કિલ્લા પરથી આખા વિસ્તાર પર નજર રાખી શકાતી હતી. સાતમું, વેપાર વાણિજ્ય માટે સુરક્ષિત માહોલ મળતો હતો. 8, કિલ્લામાં અનાજ અને અન્ય જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરી શકાતો હતો. 9, આપત્તિના સમયે લોકોને મદદ કરવા માટે સાધન સામગ્રી ઉપલબ્ધ રહેતી હતી. આમ કિલ્લો માત્ર સુરક્ષાનો જ નહીં પણ સામાજિક, રાજકીય અને આર્થિક વિકાસનું કેન્દ્ર પણ હતો. આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે ઘણા ગામ કે નગરમાં પ્રાચીન કિલ્લાઓ છે. તે ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની કેન્દ્ર બની રહ્યા છે. પ્રશ્ન 5, તમે સાથે મળીને કયા કયા કામ કરો છો? અમે સાથે મળીને ઘણા પ્રકારના કામ કરીએ છીએ. પહેલું, અભ્યાસ માટે ગ્રુપ સ્ટડી કરીએ છીએ, જેમાં વિષયો સમજવા એકબીજાની મદદ કરીએ છીએ. બીજું, પ્રોજેક્ટ અને મોડેલ બનાવીએ છીએ, ખાસ કરીને વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના.
ત્રીજું, સ્કૂલના કાર્યક્રમોમાં ભાગ લઈએ છીએ, જેમ કે વાર્ષિક દિવસ અને સાંસ્કૃતિક કાર્યક્રમ. ચોથું, સ્પર્ધાઓ માટે ટીમ બનાવીને ભાગ લઈએ છીએ. પાંચમું, સફાઈ અભિયાન જેવી સામાજિક સેવાઓની પ્રવૃત્તિ કરીએ છીએ. છઠ્ઠું, રમતગમત અને ખેલકૂદમાં સાથે પ્રેક્ટિસ કરીએ છીએ. આ બધા કામથી અમારા ટીમ વર્ક, જવાબદારી અને એકબીજા પ્રત્યે આદરની ભાવના વિકસે છે. 6. યુદ્ધના સામનો કરવા શી તૈયારી કરવી પડે? પહેલું, સૈનિકોને યોગ્ય તાલીમ આપવી જોઈએ. બીજું, પૂરતા હથિયારો અને સાધનોનો સંગ્રહ કરવો જોઈએ. ત્રીજું, ખાદ્ય સામગ્રી અને દવાઓનો પૂરતો જથ્થો રાખવો જોઈએ. ચોથું, સંચાર વ્યવસ્થા સુચારુ રાખવી જોઈએ. પાંચમું, નાગરિકોની સુરક્ષા માટે યોજના બનાવવી જોઈએ. પ્રશ્ન 2. ઉદાહરણ મુજબ શબ્દજોડ પરથી વાક્ય બનાવો. ઉદાહરણ જોઈએ. આગ તો ભળભળ. ભળભળ થતી આગમાં શું બચે? પહેલું, ઝાઝર તો રમઝમ. છોકરીના પગમાં ઝાઝર રમઝમ થતા હતા. બીજું, પગલાં પટપટ. રાત્રે અજાણ્યા પગલાં પટપટ અવાજ કરતા સંભળાયા. ત્રીજું, ઢોલ ઢમઢમ. શરદ પૂનમની રાતે ગરબા વાગતા હતા. ચોથું, દાંત કડકડ. ઠંડીમાં પંકજના દાંત કડકડ થતા હતા. પાંચમું, ઉપર મુજબના બીજા 2 શબ્દ જોડકા જાતે બનાવો અને તેના આધારે વાક્ય બનાવો. બીજા 2 શબ્દ જોડકા અને તેમના વાક્યો. પાંખ તો ફળફળ માટે. પંખી પાંખ ફળફળ કરતું ઉડી ગયું. અને બીજું, વરસાદ તો ટપટપ. છાપરા પર વરસાદ ટપટપ પડતો હતો. પ્રશ્ન 3. સ્થાનિક ભાષામાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખો. પહેલું, રામ રામ આ રેવું. તો જોઈએ, રામ રામ આ કેવું, ક્યાં રહેવું. બીજું, હવે કરવું હું, હવે કરવું શું. ત્રીજું, કુણ બા આ ઘડીએ આય, કોણ બા આ પડીએ અહીં. ચોથું, ગામથી ખેતર સેટું છે, ગામથી ખેતર દૂર છે. પાંચમું, રોટલો સાબડીમાં મેલો, રોટલો છાબડીમાં મૂકો. પ્રશ્ન 6. આ એકમમાં છ ને સ્થાને સ અને સ ને સ્થાને હ હોય તેવા વાક્ય શોધો અને માન્ય ભાષામાં લખો. તો જોઈએ, જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે અને આજે તમે હાચી હાવજળી જેવું કામ કર્યું છે. જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે અને આજે તમે સાચી સાવજળી જેવું કામ કર્યું છે. રોજ રોજ સીમાડેથી કાંકને કાંક માઠી વાતો આવતી રહેશે. રોજ રોજ સીમાડેથી કાંકને કાંક માઠી વાતો આવતી રહે છે. અમને તમારા બધા ઉપર પૂરો ભરોસો છે. અમને તમારા બધા પર પૂરો ભરોસો છે. આ હયું ઠીક તોય આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે. આ બધું ઠીક તોય આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે. પડોશના રજવાડાને આપણા આબરૂ, મોભો અને માન ખૂંચે છે એનું કાંઈ થાય. પડોશના રજવાડાને આપણું આબરૂ, મોભો અને માન ખૂંચે છે એનું કંઈ થાય. અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય. અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય. આપણા માવતર આવા મગતરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે. આપણા માવતરે આવા મગતરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે. બાપુ તમારો ઘર તૈયાર છે, જોવા માટે સીમાડે પધારો. બાપુ તમારું ઘર તૈયાર છે, જોવા માટે સીમાડે પધારો. બાપુ શું તમને આ જીવતા ઘર ઉપર ભરોસો નથી? બાપુ શું તમને આ જીવતા ઘર ઉપર ભરોસો નથી? આ કતારમાં રેલો એક એક વીર હો હો જણને પૂરો પડે તેમ છે. આ કતારમાં રેલો એક એક વીર 100 જણને પૂરો પડે તેમ છે. પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે? પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે? પ્રશ્ન 7. તમે આ પ્રકારના 3 વાક્ય લોકબોલીને માન્ય ભાષામાં લખો. તો જોઈએ, અહીં લોકબોલીમાં ચરોતરીનું વાક્ય. હે તો આયો તો ને તમે કાંઈ નહોતા. હું તો આવ્યો હતો પણ તમે ક્યાંય નહોતા. આ છોકરો તો બહુ ધમાચકડી કરે છે. આ છોકરો તો બહુ એટલે કે ખૂબ તોફાન કરે છે. પેલી બહેન આજકાલ ગામમાં નવી આવી છે. પેલી બહેન આજકાલ ગામમાં નવી આવી છે. આગળ કચ્છના રણથી વીંટી પણ અપાવી ત્યાં સુધી મનમાં વાંચો અને રાણાને લાગુ પડતી વિગતો સામે તમારે ચિહ્ન કરવાનું છે. તો ઝીણી આંખ, શૌર્યના સ્વામી, પ્રજાની સલામતીની ચિંતા, કારભારી સાથે ખેતર પહોંચ્યા, મહિલાઓનું સન્માન કર્યું. આગળ એ વતનેથી તો શું જોઈએ છે સુધી વાંચો અને રાજાને સામે રાજા કે પ્રજા બેમાંથી લાગુ પડતું હોય તે લખો. પહેલું, ગઢ બનવા અંગેની ચિંતા. તો રાજા,
બીજું ગઢ બનાવવાનું વચન તો પ્રજા. ત્રીજું રાજા માટે માન પ્રજા. ચોથું દુકાળ વખતે વેરો માફ કરો રાજા. પાંચમું ઊંચાટ દૂર કરવાની જવાબદારીની સમજ પ્રજા. પ્રશ્ન 6. આપેલી ઘટનાને આધારે રાજા અને પ્રજાને લગતી વિગતો પાઠને આધારે લખો. ઘટના: ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન. તો રાજા માટે પ્રજાની સલામતી માટેનો ઉચાટ અને પ્રજા માટે 4 મહિલાઓએ દાંતરડા ઉગામી ખેડૂતની વારે ચડી. બીજી ઘટના: ડાયરા સમયે રજૂ કરેલી ચિંતા. રાજાએ ડાયરોનો બોલાવ્યો મોકલ્યો. પ્રજાએ રાજાને પાડોશી રજવાડાના ગભરાવા કહ્યું. ત્રીજી ઘટના: વાવના રક્ષણ માટે ઉપાય. રાજાએ વાવના રક્ષણ માટે ગઢ બનાવવા કહ્યું. પ્રજાએ એ વાત હાલ પૂરતી મૂલવત રાખવા કહ્યું. ચોથી ઘટના: ગઢની ચિંતા. રાજાને ગઢ અંગે શું થયું તેની ચિંતા થઈ. પ્રજાએ ગઢની ચિંતા પોતાની રીતે ઉકેલી. પ્રશ્ન 7. આપેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખો. તો ઉદાહરણ જોઈએ. વાવના રાણા ઊંઘી શકતા નથી. ઉત્તર: વાવના રાણા વજેસંઘજીની આંખમાં જરાય નીંદર નથી. પહેલું: પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી. અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય. બીજું: વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી હતી. ત્રીજું: ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે. ભગવાન સૂરજનારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે. ચોથું: પડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી. પડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી. પાંચમું: હવે વાવમાં કોઈની પણ પ્રવેશવાની હિંમત નથી. એક ચકલું વાવમાં પગ મૂકી શકે નહીં. પ્રશ્ન 8. તો શું થાત? પહેલું: મહિલાઓએ દાંતરડા ન ઉગામ્યા હોત તો. જવાબ: મહિલાઓએ દાંતરડા ન ઉગામ્યા હોત તો પાડોશી રાજના સેવકોને સિપાહીઓ ભાગ્યા ન હોત. બીજું: રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો. રાજાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાણાના હૈયે ટાળક વળી ન હોત, શાંતિ થઈ ગઈ ન હોત. ત્રીજું: પ્રજાને માનવ સાંકળ ન બનાવી હોત તો. પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો રાણાની ગઢની રડ પૂરી ન હોત. 18 વર્ષને જુસ્સાથી માનવ સાંકળ બનાવી શૌર્યરૂપી જીવતો જાગતો ગઢ ન બન્યો હોત. પ્રશ્ન 9. પ્રશ્નના ઉત્તર લખો. પહેલું: રાણાની નિંદ્રા શાથી ઉડી ગઈ. જવાબ: પાડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ તેમના રાજ્યના ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા હતા. તેથી પ્રજાની ચિંતાના કારણે વાવના રાણાની નિંદ્રા ઉડી ગઈ. બીજું: ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા. જવાબ: ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત ફર્યા કારણ કે તે સમયે આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે 4 પૂળો વાળતી 4 મહિલાઓ પોતાના ધારદાર દાંતરડા લઈને ખેડૂતને મદદ આવીને સિપાહીઓને ભગાડી મૂક્યા. ત્રીજું: રાણા સાથે ચિંતામુક્ત થઈ ગયા હશે. પડોશી રાજ્યની હેરાનગતિથી ચિંતિત વાવના રાણાએ બોલાવેલા ડાયરામાં આવેલા ગરાસદાર ઠાકોરો, ચૌહાણ, સોલંકી, વૈજ્યા વગેરે રાજપૂતોએ તેમની ચિંતાને હળવાશથી લેતા કહ્યું: બાપુ, તે વાતથી તમારે જરાય જ ગભરાવા કે મૂંઝાવા જેવું નથી. અમે લોકો છીએ એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમારા માવતરે અમને તેઓ સાથે લડી લેવાનું શીખવ્યું છે. તેમના કાંકરિયા ચાળાને આપણે પહોંચી વળીશું. આ સાંભળી ડાયરાના બધા લોકોએ હા હા જોઈ લઈશું ના સમર્થન સાથે હોંકારો કર્યો. આ સાંભળી વાવના રાણા ચિંતામુક્ત થઈ ગયા હશે. પ્રશ્ન 4. પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી અને કેમ. પ્રજાએ ગઢ બનાવવાની જવાબદારી ઉપાડી લીધી કારણ કે રાણા રાજ્યના લોકોની ખૂબ જ ચિંતા કરતા હોવાથી તેમને તેમના પ્રત્યે માન હતું. તેઓ વારંવાર પડતા દુકાળમાં લોકોને કહ્યા વિના તેનો વેરો માફ કરી દેતા. ઉલટું તે લોકો જીવવામાં મદદ કરતા. રાજ્યમાં કોઈ માંદું પડ્યું હોય કે મરણ પામ્યું હોય તો રાણા તેના પરિવારની ચિંતા કરતા. કોઈની દીકરીનો કરિયાવર કરવાનો હોય અને તે પહોંચી શકે તેમ ન હોય તો પોતે કોઈને ખબર ન પડે તે રીતે રંગે ચંગે પ્રસંગ પાર પાડતા. આ બધું કરવા છતાં લોકોને તેમની જય જયકાર કરવાની મનાઈ હતી. 5. શું આખરે ગઢ તૈયાર થયો અને કેવી રીતે. હા, આખરે ગઢ તૈયાર થયો. સમસ્ત વાવઠીમાં સુઈગામ પંથકના દરબારો, જાગીરદારો, સોલંકી, ચૌહાણ, પરમાર, વૈજ્યા રાજપૂતો હજારોની સંખ્યામાં એકબીજાની નજીક હાથમાં ખુલ્લી તલવારો, ભાલા, બરછીઓ લઈને એક હરોળમાં ઊભા રહેતા. વાવને ફરતે ગઢ તૈયાર થયો. પ્રશ્ન 10. 2 જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્ય રજૂ કરો. પહેલું: ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા છે. બીજું:
નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો છે. 3, તમારા ગામને સ્વચ્છ બનાવવું છે. નોંધ: વિદ્યાર્થીઓએ 2 જૂથ બનાવી આપેલી બાબતો માટે પોતાના મંતવ્યો રજૂ કરવાના છે. પ્રશ્ન 11. તમે સાંભળેલી કે વાંચેલી લોકકથા વિશે લખો. પુણ્યશાળી રાજા. એક નાનકડા રાજ્યમાં એક પુણ્યશાળી રાજા રાજ કરતો હતો. તે ખૂબ ન્યાયપ્રિય હતો અને દયાળુ હતો. તેના રાજ્યમાં નાગરિકો સુખ અને સંતુષ્ટ હતા. એક દિવસ એક વૃદ્ધ સંન્યાસી રાજાના દરબારમાં આવ્યો. તેણે રાજાને કહ્યું, મહારાજ, હું આપના રાજ્યમાં ઘણા દિવસથી ફરી રહ્યો છું. મને જોઈને ખૂબ આનંદ થયો છે કે આપના રાજ્યમાં દરેક વ્યક્તિ સુખી છે, પરંતુ હું આપની પરીક્ષા લેવા માંગુ છું. રાજાએ વિનમ્રતાથી કહ્યું, મહાત્મા, આપ મારી કોઈ પણ પરીક્ષા લઈ શકો છો. સંન્યાસીએ કહ્યું, રાજન, આજથી 3 દિવસ સુધી તમે તમારું રાજ્ય છોડી દો અને સામાન્ય માણસ તરીકે જીવન જીવો. તમારે કોઈને પણ કહેવાનું નથી કે તમે રાજા છો. રાજા તરત જ તૈયાર થઈ ગયો. તેણે સાદા કપડાં પહેર્યા અને રાજમહેલ છોડી દીધો. પ્રથમ દિવસે તેને ખૂબ ભૂખ લાગી હતી. તે એક ખેડૂતના ઘરે પહોંચ્યો અને ભોજન માંગ્યું. ખેડૂતે તેને પ્રેમથી ભોજન પીરસ્યું અને કહ્યું, અમારા રાજા ખૂબ દયાળુ છે. તેના રાજ્યમાં કોઈને ભૂખ્યું સૂવું પડતું નથી. બીજા દિવસે તેને તરસ લાગી. તેને એક કુંભારના ઘરે પહોંચ્યો. કુંભારે તેને પાણી આપ્યું અને કહ્યું, અમારા રાજાએ ગામે ગામ કૂવા બનાવડાવ્યા છે. તેના કારણે અમે પાણીની કોઈ તકલીફ નથી. ત્રીજા દિવસે તેને વિશ્રામની જરૂર પડી. તેણે એક વણકરના ઘરે પહોંચ્યો. વણકરે તેને આશ્રય આપ્યો અને કહ્યું, અમારા રાજાએ દરેક ગરીબ માટે ઘર બનાવડાવ્યા છે. અમે સુખેથી રહી શકીએ છીએ. 3 દિવસ પછી રાજા સંન્યાસી પાસે પાછો આવ્યો. સંન્યાસીએ પૂછ્યું, રાજન, તમે શું શીખ્યા? રાજાએ કહ્યું, મહાત્મા, હું શીખ્યો કે મારા સારા કાર્યનું ફળ મારા પ્રજાજનોના હૃદયમાં છે. તેઓ મને ઓળખતા ન હોવા છતાં મારા કાર્યોને યાદ રાખે છે અને મારા પ્રત્યે કૃતજ્ઞ છે. સંન્યાસી ખુશ થયો અને રાજાને આશીર્વાદ આપ્યા. તે દિવસથી રાજા વધુ પુણ્યશાળી બન્યો અને પ્રજાની સેવા કરવામાં વધુ ઉત્સાહથી અન્યો. આ લોકકથા શીખવે છે કે સાચો નેતા એ છે કે જેના કાર્યો તેના શબ્દો કરતાં વધુ મોટા હોય છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.